आफ्टरनून एवरीवन माय सेल्फ प्रिया मिस्त्री और सब्जेक्ट જે છે તે MCW છે ઓકે તો એની અંદર અત્યારે રિવિઝન ચાલી રહ્યું છે ફર્સ્ટ ચેપ્ટર માટે તો આજનો જે ટોપિક છે પ્રોટોકોલ લેયર એન્ડ ધેર સર્વિસ મોડલ ફર્સ્ટ ઓફ ઓલ OSI લેયર આર્કિટેક્ચર તો OSI model is based on a proposal developed by the International Standard Organization as a first step towards international standardization of the protocols used in the various layers. It was revised in 1995. The model is called ISO and OSI. OSI मतलब Open System Interconnection Reference Model because it deals with the connecting open system, that is a system that are open for communication with other system. ત્યાર પછી ધ OSI મોડલ હેઝ 7 લેયર. OSI મોડલની અંદર 7 લેવલની અંદર અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ થયેલા છે. ફર્સ્ટ ફિઝિકલ લેયર, સેકન્ડ ડેટા લિંક લેયર, થર્ડ નેટવર્ક લેયર, 4 ટ્રાન્સપોર્ટ લેયર, 5 સેશન લેયર, 6 પ્રેઝન્ટેશન લેયર અને 7 એપ્લિકેશન. બરાબર. તો હવે આપણે વન બાય વન બધા લેયર જોવાના છે. તો ફર્સ્ટ લેયર જે છે તે ફિઝિકલ લેયર. તો ફિઝિકલ લેયરની અંદર શું છે? તો ફિઝિકલ લેયર coordinates the function required to carry a bit stream over a physical medium. It deals with the mechanical and electrical specification of the interface and transmission medium. It also defines the procedure and function that physical device and interface have to perform for transmission to occur. And the physical layer is concerned with the following: physical characteristics of interface and medium, representation of bits, data rate, synchronization of bits, લાઇન કન્ફિગરેશન, ફિઝિકલ ટોપોલોજી, ટ્રાન્સમિશન મોડ. તો આ બધા જે ફિઝિકલ લેયરની અંદર આપણા જે કનેક્ટેડ થયેલા છે એ ડેટા છે. તો હવે આપણે જો આ OSI રેફરન્સ મોડલ છે આપણું, બરાબર, એની અંદર શું છે? હોસ્ટ A ટુ હોસ્ટ B ડેટા કોની સાથે કનેક્ટેડ હોય? પહેલો ફિઝિકલ લેયર, સેકન્ડ ડેટા લિંક લેયર, નેટવર્ક લેયર, ટ્રાન્સપોર્ટ લેયર, સેશન લેયર, પ્રેઝન્ટેશન લેયર અને એપ્લિકેશન લેયર. બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ નેટવર્ક લેયર છે. તો નેટવર્ક લેયર, ડેટા લિંક લેયર અને ફિઝિકલ લેયર જે છે એકબીજા સાથે ઇન્ટરનલ સબનેસ પ્રોટોકોલનો માટે કનેક્ટેડ છે. બરાબર. એને શું છે કહેવાય છે? નેટવર્ક લેયર હોસ્ટ રૂટ પ્રોટોકોલ, ડેટા લિંક લેયર હોસ્ટ રૂટ પ્રોટોકોલ, ફિઝિકલ લેયર હોસ્ટ રૂટ પ્રોટોકોલ. બરાબર. ત્યાર પછી ઇન્ટરફેસ એ 1.1 ફિઝિકલ લેયર જ્યારે ડેટા સાથે કનેક્ટેડ હોય ત્યારે બીટ પર મળે છે. ડેટા લિંક લેયરની અંદર ફ્રેમ, નેટવર્કની અંદર પેકેટ, ટ્રાન્સફર્સની અંદર ટ્રાન્સફર પ્રોટોકોલ, ત્યાર પછી સેશન પ્રોટોકોલ, પછી પ્રેઝન્ટેશન પ્રોટોકોલ અને ત્યાર પછી એપ્લિકેશન પ્રોટોકોલ. એ 1 બાય 1 આપણને મળશે. તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ આપણે સેકન્ડ જે છે તે ડેટા લિંક લેયર. ઓકે. તો ડેટા લિંક લેયરની અંદર શું થશે? તો ડેટા લિંક લેયર ટ્રાન્સફોર્મ્સ ધ ફિઝિકલ લેયર ઓફ ફ્યુ ટ્રાન્સમિશન ફેસિલિટી ટુ અ રિલાયબલ લિંક. It makes the physical layer appear error-free to the upper layer. The data link layer is concerned with the following: framing, physical addressing, flow control, error control અને access control. ત્યાર પછી નેટવર્ક લેયર. The network layer is responsible for the source to destination delivery of a packet, possibly across multiple networks. The network layer is concerned with the following. શાનાથી કનેક્ટેડ હશે? ત્યાર પછી છે નેટવર્ક લેયર. ઓકે. તો નેટવર્ક લેયર ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ સોર્સ ટુ ડેસ્ટિનેશન ડિલિવરી ઓફ પેકેટ, પોસિબલી એક્રોસ મલ્ટિપલ નેટવર્ક. બરાબર. સોર્સ ટુ ડેસ્ટિનેશન જવા માટે ડેટા જે ડિલિવર થાય એ મલ્ટિપલ નેટવર્ક માટે કેવી રીતના થશે એ નેટવર્ક લેયરમાં આવશે. ધ નેટવર્ક લેયર ઇઝ કોન્કોર્ડ વિથ ધ ફોલોઈંગ: લોજિકલ એડ્રેસિંગ એન્ડ રૂટિંગ. ઓકે. ત્યાર પછી ટ્રાન્સપોર્ટ લેયર. ટ્રાન્સપોર્ટ લેયરની અંદર શું હશે? તો ટ્રાન્સપોર્ટ લેયર ઇઝ રિસ્પોન્સિબલ ફોર પ્રોસેસ ટુ પ્રોસેસ ડિલિવરી ઓફ ધ એન્ટાયર મેસેજ. અ પ્રોસેસ is an application program running on a host. The transport layer ensures that a whole message arrive intact and in order, overseeing both error control and flow control at the source to destination level. The transport layer is concerned with the following: service point addressing, segment and reassembly,
કનેક્શન કંટ્રોલ, ફ્લો કંટ્રોલ અને એરર કંટ્રોલ. બરાબર, ટ્રાન્સપોર્ટ લેયરની અંદર શું થશે, એનું ફ્લો કંટ્રોલ થશે, એરર કંટ્રોલ થશે, કનેક્શન કંટ્રોલ, એ બધું એ ટ્રાન્સપોર્ટ લેયરની અંદર થશે. ત્યાર પછી સેશન લેયર. ધ સેશન લેયર ઇઝ ધ નેટવર્ક ડાયલોગ કંટ્રોલર. ઇટ એસ્ટાબ્લિશ, મેન્ટેન એન્ડ સિંક્રોનાઇઝ ધ ઇન્ટરેક્શન અમોંગ communication systems. The session layer is a concerned with the following: dialogue control and synchronization. ત્યાર પછી છે પ્રેઝન્ટેશન લેયર. એ તો પ્રેઝન્ટેશન લેયરની અંદર શું છે, તો પ્રેઝન્ટેશન લેયર ઇઝ અ કોન્કોર્ડ વિથ ધ સિન્ટેક્સ એન્ડ સિમેન્ટિક ઓફ ધ ઇન્ફોર્મેશન એક્સચેન્જ બિટવીન ટુ સિસ્ટમ. ધ પ્રેઝન્ટેશન લેયર ઇઝ અ કોન્કોર્ડ વિથ ધ ફોલોઈંગ: ટ્રાન્સલેશન, ઇન્ક્રિપ્શન અને કમ્પેરિઝન. ત્યાર પછી એપ્લિકેશન લેયર. તો એપ્લિકેશન લેયર enable the user, whether human or software, to access the network. It provide user interface and support for service such as electronic mail, remote file access and transfer, shared database management, and other type of distributed information services. Application layer is a control with the following: network virtual terminal, file transfer access and management, mail service and directory services. ઓકે, ત્યાર પછી TCP IP રેફરન્સ મોડેલ. તો ટ્રાન્સફર કંટ્રોલ પ્રોટોકોલ અને ઇન્ટરનેટ પ્રોટોકોલનો રેફરન્સ મોડેલ કયો છે, તો ટ્રાન્સમિશન કંટ્રોલ ઇન્ટરનેટ પ્રોટોકોલ સ્યુટ ઇઝ ધ એન્જિન ફોર ધ ઇન્ટરનેટ એન્ડ નેટવર્ક વર્લ્ડ વાઇડ. They either combine several OSI layers into single layer or does not use certain layers at all. TCP/IP is a set of protocol developed to allow cooperating computer to share resource across the network. And then the TCP/IP model has 5 layers. હવે TCP/IPની અંદર પણ 5 લેયર છે: એપ્લિકેશન લેયર, ટ્રાન્સપોર્ટ લેયર, ઇન્ટરનેટ લેયર, ડેટા લિંક લેયર અને ફિઝિકલ લેયર. તો એની ફિગર તમને આપી છે. બરાબર, પહેલાં OSI મોડલની અંદર કેટલા આવતા હતા? ફિઝિકલ, ડેટા લિંક, નેટવર્ક, ટ્રાન્સપોર્ટ, સેશન, પ્રેઝન્ટેશન, એપ્લિકેશન, 7 લેયર આવતા હતા. જ્યારે તમને TCP/IP પ્રોટોકોલની અંદર કયા આવશે? નેટવર્ક, ઇન્ટરનેટ, ટ્રાન્સપોર્ટ અને એપ્લિકેશન. તો ફર્સ્ટ ઓફ ઓલ હવે નેટવર્કની અંદર શું આવશે? ઇથરનેટ, ટોકન રિંગ, ફ્રેમ રિલે અને ATM. ઇન્ટરનેટની અંદર RAMP, ઇન્ટરનેટ પ્રોટોકોલ, IGMP, ICMP. ત્યાર પછી ટ્રાન્સપોર્ટ લેયરની અંદર TCP અને UDP, યુઝર ડિફાઇન અને ટ્રાન્સફર કંટ્રોલ. અને એપ્લિકેશનની અંદર ટેલેન્ટ, FTP, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, SMTP, સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ, DNS, ડોમેન નેમ સર્વર, RIP એન્ડ SNMP. બરાબર, તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ આપણે પહેલું આપણામાં શું છે? એપ્લિકેશન લેયર. બરાબર, તો એપ્લિકેશન લેયરની અંદર શું થશે? ધ એપ્લિકેશન લેયર ઇઝ provided by the program that uses TCP/IP for communication. An application is user process. An application is a user process cooperating with another process, usually on a different host. Example: talent and file transfer protocol, etc. ત્યાર પછી ટ્રાન્સપોર્ટ લેયર. The transport layer provides end-to-end data transfer by delivering data from an application to its remote peer. Multiple applications can be supported simultaneously. The most used transport layer protocol is transmission control protocol, which provide connection-oriented reliable data delivery, duplicate data suppression, congestion control, flow control. Another transport layer protocol is the user datagram protocol, which provides connectionless, unreliable, best effort service. And UDP is the used by applications that need a fast transport mechanism and can tolerate the loss of some data. ત્યાર પછી ઇન્ટરનેટવર્ક લેયર. Internetwork layer. The internetwork layer is also called as the internet layer or the network layer. It provides a virtual network. Image of an internet is layer shielded the higher level from the physical network architecture below it. Internet protocol is the most important protocol in this layer. It is the connectionless protocol that does not assume reliability from lower layer.
IP does not provide reliability, flow control, or error recovery. IP provide a routing function that attempt the delivery transmitting message to their destination. બરાબર, કોઈ પણ મેસેજને ટ્રાન્સફર કરવા માટે સોર્સ ટુ ડેસ્ટિનેશન આપણને પહેલેથી અવેલેબલ હોવું જોઈએ, તો જ આપણે કોઈ મેસેજને સેન્ડ કરી શકીએ. ત્યાર પછી ધીસ મેસેજ યુનિટ ઇટ એન IP નેટવર્ક આર કોલ્ડ IP ડેટાગ્રામ. એક્ઝામ્પલ IP, ICMP, IGMP, ARP અને RAR. ત્યાર પછી નેટવર્ક ઇન્ટરફેસ લેયર. ધ નેટવર્ક ઇન્ટરફેસ લેયર ઓલ્સો કોલ્ડ ધ લિંક લેયર or the data link layer or host to network layer. It is the interface to the actual network hardware. This interface may or may not provide reliable delivery and may be packet or stream oriented. એની અંદર શું આવશે? IEEE 802.2 X.25 ATM અને FDD. હા, બરાબર. ત્યાર પછી physical network layer. So the physical network layer specify the characteristic of the hardware to be used for the network. The example, it specify the physical character of the communication media standard such as IEEE 802.3. The specification for Ethernet network media and RS-232. The specification for standard pin connector. ત્યાર પછી internetworking. An interconnected set of network may appear simply as a larger network. This entire configuration is often referred to as an internet. Internet-working communication network, a facility that provides a data transfer service among devices attached to the network. Internet, a collection of communication network interconnected by bridge and or router. Intranet. So an intranet used by the single organization that provide a internet application, especially the World Wide Web. An intranet operate with the organization for internal purpose and can exist as an isolated, self-contained internet or may have links to the internet. ત્યાર પછી end system, a device attached to one of the network of an internet that is used to support end user application services. Intermediate system, and a device used to connect two network and permit communication between the end system attached to different network. ત્યાર પછી બ્રિજ આપેલું છે. બ્રિજ શા માટે યુઝ થાય? એક ડેટામાંથી બીજી ડેટાને આપણે ટ્રાન્સફર કરવા માટે, બરાબર. તો bridge is a type of computer network device that provide interconnection with other bridge network that is use the same protocol. Bridge network work as the data link layer of the open system interconnect model, connecting two different network together and providing communication between them. The bridge are similar to repeater, the hubs, and that they broadcast data to every node. However, bridge maintain the media access control, address table as soon as they discover new segment, so subsequent transmission are sent to only to the desired receipts. Bridge are also known as a layer 2 switches. Router is a device that analyzes the content of data packet transmitted within a network or another network. A router determines whether the source and destination are on the same network or whether data must be transferred from one network type to another, which require encapsulating the data packet with routing protocol header information. Router operates layer 3, the OSI model. ઓકે, તો આ થયું આપણું ચેપ્ટર નંબર 1ની અંદરનું જે પત્યું. હવે સેકન્ડ ચેપ્ટર જોવાના છે. તો સેકન્ડ જે ચેપ્ટર છે એ સેલ્યુલર વાયર્સ નેટવર્ક છે, બરાબર. એની અંદર એન્ટેના અને પ્રોપોગેશન આવશે. Unit 2, cellular wireless network. So antenna and propagation. What is antenna and what is propagation? First of start करें. So introduction. Two person who need to convey a thought, an idea or doubt can do so by voice communication. Voice communication मतलब हमें બે લેંગ્વેજ, એક ગુજરાતી છે
અને ઇંગ્લિશ છે, બરાબર. અને એક પર્સનને ગુજરાતી નથી સમજ પડતી કે નથી આવડતી, અને ઇંગ્લિશ જે છે તેને પણ એકને ગુજરાતી સમજ નથી પડતી કે આવડતી નથી, બરાબર. તો એ બંને વચ્ચે વોઇસનું કોમ્યુનિકેશન કરવા માટે આપણે એન્ટેના અને પ્રોપોગેશનનો યુઝ કરીએ છીએ. તો હિયર કોમ્યુનિકેશન ટેક થ્રુ સાઉન્ડ વેવ. However, if two people want to communicate who is at longer distance, then we have to convert this sound wave into electromagnetic wave. The device which converts the required information signal into electromagnetic wave, it is known as an antenna. An antenna is a transducer which convert electrical power into electromagnetic wave and vice versa. An antenna can be used either as a transmitting antenna or a receiving antenna. Transmitting an antenna is one which convert electrical signals into electromagnetic wave and radiate them. A receiving an antenna is one which convert electromagnetic wave from the received beam into electrical signal. In two-way communication, the same antenna can be used for both transmission and receptions. Then the radiation pattern. An antenna will radiate power in all directions but does not perform equally well in all directions. A common way to characterize the performance of an antenna is the radiation pattern, which is a graphically representation of the radiation property of an antenna as a function of space coordinates. The simplest pattern is produced by an આઇડલાઇઝ એન્ટેના known as a આઇસોટ્રોપિક એન્ટેના. હવે સિમ્પલ પેટર્ન છે, સિમ્પલ પેટર્નને પ્રોડ્યુસ કરવા માટે આપણને એન્ટેના જે મળે એને આઇસોટ્રોપિક એન્ટેના કહેવાય છે. એન્ડ આઇસોટ્રોપિક એન્ટેના ઇઝ અ પોઈન્ટ ઇન સ્પેસ ધેટ રેડિએટ્સ પાવર ઇન ઓલ ડાયરેક્શન ઇક્વલી. The actual radiations pattern for the isotropic antenna is a sphere with the antenna at the center. However, radiation patterns are almost always depicted as a two-dimensional cross sections of three-dimension pattern. આપણને આઇડલાઇઝ રેડિયેશનની પેટર્ન આપી છે. પહેલાં ઓમની ડાયરેક્શનલ છે અને ડાયરેક્શનલ છે. જો ઓમની ડાયરેક્શનની અંદર અને ડાયરેક્શનલની અંદર શું ડિફરન્સ છે? જો પહેલાં ફર્સ્ટ ઓમની ડાયરેક્શનની અંદર આ ડેટા નીકળતા છે, ઓકે, તો એ આમ ઓમની ડાયરેક્શન, બરાબર. તો હવે ડાયરેક્શનલની અંદર શું છે? ડેટા જાય પણ છે અને આવે પણ છે, બરાબર. તો એ આપણું શું થયું? એન્ટેનાનું લોકેશન. કઈ રીતના છે? બે રીતના થાય છે. એક વન એ ઓમની ડાયરેક્શનલ અને સેકન્ડ બી ડાયરેક્શનલ, ઓકે. Then next, the pattern for the isotropic antenna is shown in figure. The distance from the antenna to each point on the radiation pattern is proportional to the power radiated from the antenna in that direction. Figure 1b show the radiation pattern. Another initialized antenna. This is a directional antenna in which the preferred direction of radiation is along one axis. Okay, પહેલાં શું આપી છે? જો તમને સિમ્પલ ડાયાપોલ આપી છે, એમાં શું છે? સાઇડ વ્યૂ એક્સ વાય પ્લેન, પછી ઝેડ વાય પ્લેન અને ટોપ વ્યૂ પ્લેન, ઓકે. એવી જ રીતના નીચે જે છે એ શું છે? ડાયરેક્ટેડ એન્ટેના. એક જ જગ્યાએથી ડેટા આપણા પાસ થતા છે. એક્ઝામ્પલ તરીકે આ રીતના થાય છે, આનીમાં આ રીતના થાય છે, આની પણ આ રીતના છે, પણ એનું વ્યૂ જોવાનું જે છે તે અલગ અલગ છે, ઓકે. Then the relative distance determine the relative power. To determine the relative power in a given direction, a line is drawn from the antenna position at the appropriate angle and the point of intercept with the radiation pattern is determined. Figure 1 show the comparison of two transmission angle A and B drawn on the two directional pattern. Okay, the isotropic antenna produce an omnidirectional radiation pattern of equal strength in all directions. So the A and B vector are equal to length. For the antenna pattern of figure 1b, the B vector is longer than the A vector, indicating that more power is radiated in the B directional than in the A direction, and the relative length of the two vectors are
proportional to the amount of power radiated in two directions. શું કીધું છે આપણને ફર્સ્ટ અને બે વેક્ટર આપ્યા છે, તો એ બે વેક્ટરની અંદર એના જો સાઇડ વ્યૂ અલગ છે, ફિગરમાં દેખાય છે બરાબર, પણ આપણો જે ડેટા ટ્રાન્સફર થઈ રહ્યો છે તે એક જ સાઈડ થઈ રહ્યો છે. ઓકે, ધ નેક્સ્ટ ટાઈપ્સ ઓફ એન્ટેના. તો એન્ટેનાની અલગ અલગ ટાઈપ છે. તો ફર્સ્ટ જોવાની જે છે તે ડીપોલ. ઓકે, તો ડીપોલની અંદર શું આવશે, તો ટુ ઓફ ધ સિમ્પલેસ્ટ એન્ડ મોસ્ટ બેઝિક એન્ટેના આર ધ હાફ વેવ ડીપોલ એન્ટેના એન્ડ ક્વાર્ટર વેવ વર્ટિકલ ઓર મેક્રોની એન્ટેના. બરાબર, જો ફિગરની અંદર આપી છે, પહેલાં શું છે ક્વાર્ટર વેવ, પછી હાફ વેવ અને ફોલ્ડ ડીપોલ. બરાબર, તો પહેલાં આપણી જ્યારે ક્વાર્ટર વેવ હોય ત્યારે λ/4 આવશે. ઓકે, હાફ વેવ હોય ત્યારે λ/2 અને ફોલ્ડ ડીપોલ હોય ત્યારે λ/2. ઓકે, તો ફર્સ્ટ ધ હાફ વેવ ડાયપોલ કન્સિસ્ટ ઓફ ટુ સ્ટ્રેટ પોલિનર કંડક્ટર ઓફ ઇક્વલ લેન્થ સેપરેટેડ બાય અ સ્મોલ ગેપ. બરાબર, જ્યારે પણ આપણે હાફ વેવનો યુઝ કરીએ ત્યારે હાફ વેવ જે છે એટલે મતલબ આપણો ત્યારે તમારો એક વેવ હોય એને અડધા પાર્ટમાં ડિવાઈડ કરીએ એટલે હાફ વેવ કહેવાય. બરાબર, તો એ હાફ વેવને જ્યારે તમે સેપરેટ કરો તો એ સેપરેટ કરે તેની વચ્ચે એક ગેપ હોય, સ્મોલ ગેપ. ઓકે, the length of the antenna is one half the wavelength of the signal that can be transmitted most efficiently. Okay, a vertical quarter wave antenna is type commonly used for automobile radios and portable radios. A half wave dipole is a uniform or omnidirectional radiation pattern in one dimension and a figure 8 pattern in the order 2 dimension. ઓકે, ત્યારે 1 ડાયમેન્શન અને 2 ડાયમેન્શનમાં થાય છે. મેં તમને એક્સપ્લેન કરી છે ટાઈપ ઓફ એન્ટેનાની અંદર. પહેલો જે આપણો ડિપોલ પાર્ટ છે એને 3 રીતના, ક્વાર્ટર વેવ, હાફ વેવ અને ફોલ્ડેડ. બરાબર, ત્યાર પછી પેરાબોલિક રિફ્લેક્ટિવ એન્ટેના. An antenna type of antenna is the parabolic reflective antenna which is used in terrestrial microwave and satellite application. પેરાબોલિક રિફ્લેક્ટિવ એન્ટેનાનો સામા યુઝ કરી શકીએ આપણે માઇક્રોવેવ અને સેટેલાઇટ એપ્લિકેશન માટે. તો પેરાબોલ ઇઝ અ locus of all point equidistant from a fixed line and a fixed point not on the line. The fixed point is called the focus and the fixed line is called as a ડાયરેક્ટ્સ. બરાબર, હવે તમને શું કીધું, એની અંદર આપણે 2 પોઈન્ટ મળે, એક ફિક્સ પોઈન્ટ મળે અને એક પોઈન્ટ ટુ પોઈન્ટ. તો આપણો જે પોઈન્ટ ટુ પોઈન્ટ હોય તો એ જે આપણા ફોકસ કોના પર રાખવાનો, ફિક્સ લાઇન પર. બરાબર, અને એ જે ફોકસ રાખે તો એને શું કહેવાય, ડાયરેક્ટ્રિક્સ કહેવાય. ઓકે, ત્યાર પછી પેરાબોલા છે. બરાબર, ફોકસ અને વાય. અને ત્યાર પછી ક્રોસ સેક્શન્સ ઓફ પેરાબોલિક એન્ટેના શોઈંગ ઇન રિફ્લેક્ટિવ પ્રોપર્ટી. ઓકે, જો હવે આ 2 ફિગર આપી છે તમને, એ 2 ફિગર વચ્ચે ડિફરન્સ શું છે? ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં શું છે, ડાયરેક્ટ્રિક્સ. તો એની અંદર શું છે, તે અમારા જે ડેટા મળે છે એ આ રીતના મળે છે, તો એ શું થયું, પેરાબોલિક. અને હવે તમારા ડેટા કેવી રીતના મળે છે, આ એક રીતે જાય છે, પછી આમ થઈને આમ ક્રોસ થાય છે, તો એને શું કહેવાય, ક્રોસ સેક્શન ઓફ parabolic. Okay, if parabolis is revolved about axis the surface generated is called paraboid. આ પેરાબોલિક આપણો જે એક્સિસમાં પોઈન્ટ પડે તો એને પેરાબોલિક કહેવાય. બરાબર, એન્ડ ક્રોસ સેક્શન થ્રુ ધ પેરાબોલ પેરેલલ ટુ ઇટ્સ એક્સિસ ફ્રોમ પેરાબોલા એન્ડ ક્રોસ સેક્શન perpendicular to the axis from a circle, and such surface are used in automobile headlights, optical and radio telescope and microwave antenna. બરાબર, તો આપણે જે પેરાબોલિક એન્ટેના છે એનો સામા યુઝ કરી શકીએ, તો ટેલિસ્કોપમાં પણ યુઝ કરી શકીએ, માઇક્રોવેવ માટે અને માઇક્રોવેવ એન્ટેના માટે. ઓકે, ત્યાર પછી એન્ટેના ગેઇન. અને એન્ટેના ગેઇન એટલે શું, તો એન્ટેના ગેઇન શું છે, આપણા જે ડિક્શનરીની અંદર એન્ટેના હોય એને મેઝર કરવા માટે એન્ટેના ગેઇનનો યુઝ થાય છે. તો એન્ટેના ગેઇન ઇઝ ડિફાઇન્ડ એઝ ધ પાવર આઉટપુટ ઇન અ પર્ટિક્યુલર ડાયરેક્શન કમ્પેર ટુ પ્રોડ્યુસ
in any direction by a perfect omnidirectional antenna. બરાબર, પરફેક્ટ ઓમનીડાયરેક્શન એન્ટેના એટલે એને શું કહેવાય? આગળ મેં કીધું આઇસોટ્રોપિક એન્ટેના. ઓકે, તો આઇસોટ્રોપિક એન્ટેના આપણે શું થશે? પ્રોડ્યુસ થશે. તો કોન્સેપ્ટ રિલેટેડ ટુ તેને એન્ટેના ગેઇન ઇઝ the effective area of an antenna. The effective area of an antenna is related to the physical size of the antenna and to its shape. The relationship between antenna gain and effective area is. હવે એન્ટેના ગેઇન કેવી રીતના શોધી શકાય? તો એના માટેનું ફોર્મ્યુલા છે કેપિટલ G ઇઝ ઇક્વલ ટુ 4 π AE ડિવાઇડેડ બાય λ2 ઇઝ ઇક્વલ ટુ, અથવા તો શું આવશે? 4 π F2 AE ડિવાઇડેડ બાય C2. તો એમાં શું છે? કેપિટલ જીને શું કહેવાય છે? એન્ટેના ગેઇન શોધવાનો છે. હવે AE એટલે ઇફેક્ટિવ એરિયા, F એટલે કેરિયર ફ્રીક્વન્સી, C એટલે સ્પીડ ઓફ લાઇટ અને લેમડા એટલે કેરિયર ઓફ વેવલેન્થ. ઓકે, ત્યાર પછી છે પ્રોપગેશન મોડ ઇન વાયરલેસ કોમ્યુનિકેશન. પ્રોપગેશન મોડ કયા કયા? તો ફર્સ્ટ ઓફ ઓલ, ઇન ધ અર્થ એન્વાયરમેન્ટ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ પ્રોપગેટ that depend on property but also on those of the environment itself. The various method of propagation depends largely on frequency. Signal related from antenna travel along 1-3 routes: ground wave, sky wave and line of sight. બરાબર, ત્રણ પાર્ટના આપણા એન્ટેના મળે છે: લાઇન વેવ, ગ્રાઉન્ડ વેવ અને લાઇન ઓફ સાઇટ. ગ્રાઉન્ડ વેવ પહેલાં. તો radio wave in the VLF band propagate in a ground or surface wave. Wave is connected at the one end to the surface of the earth and to ionosphere at the શું કહે છે? અર્થ આપેલા છે, બરાબર. અર્થ પરથી આપણે આપણા ડેટા ટ્રાન્સફર શાનો યુઝ કરીને? સિગ્નલ પ્રોસેસિંગ. તો પાછા કેવા એન્ટેના આવશે? આપણા જમીન પર જ મળશે. The ionosphere is the region above the troposphere from about 50 to 250 miles above the earth, and it is the collection of ions which are atoms that have some of their electrons stripped of, leaving two or more electrically charged objects. The sun's rays cause an icon to from which slowly modify. બરાબર, હવે તમને એક એક્ઝામ્પલ આપ્યું છે સનનું. સન કેવું છે? નીચેથી થઈને પાછો એકદમ નીચે જ જાય. બરાબર, પહેલાં શું આપણે પૂર્વ દિશામાંથી ઉગે, બરાબર, ને જાય ગઈને પછી પશ્ચિમ દિશામાં ગઈ. બરાબર. The propagation of radio wave in the presence of icon is drastically different than in air, which is sky wave, which is why the ionosphere play an important role in most of the propagations. The ground wave travels between two limits, the earth and the ionosphere, which acts like a channel. Since the channel grows with the earth, the ground wave will follow. Therefore, very long range propagation is possible using ground wave. Example of ground wave communication is AM radio. આપણો જે AM રેડિયો હોય ને એ આપણું ગ્રાઉન્ડ વેવ જેવું વર્ક કરે છે. ઓકે, તો એનું એક એક્ઝામ્પલ છે. ત્યાર પછી છે સ્કાય વેવ. બરાબર, તો રેડિયો વેવ ઇન ધ LF and MF ranges may also propagate as ground wave but suffer sufficient significant losses or are attenuated particularly at higher frequencies. But as the ground wave mode fades out, a new mode develops, the sky wave. And sky wave are reflection from the ionosphere. While the wave in the ionosphere, it is strongly beat or reflected ultimately back to the ground. From the long distance away, this appear as a reflection. Long ranges are possible in this mode, also up to 100 of miles. And sky wave in this frequency band are usually only possible at night. હવે સ્કાય વેવ શા માટે ક્યારે પોસિબલ હોય? જ્યારે એટ અ નાઇટ. when the concentration of icon is not too great, since the ionosphere also tends to attend the signals. ઓકે, તો આ તમને સ્કાય વેવની આપી છે. સ્કાય વેવની અંદર શું આપ્યું છે? રેડિયો વેવ, આઇનોસ્ફિયર યુઝ કરીને હોમ, એટલે હોમમાંથી આપણે જે ડેટા મળે છે તે. તો હાવ એવર અ નાઇટ વેર જસ્ટ ઇનફ આઇકોન રિફ્લેક્ટ ટુ વેવ બટ નોટ reduce power too much.
આવા પાવર આપણને સેવિંગ કરી શકે નહીં એટલા માટે. અને એની અંદર એક્ઝામ્પલ આપ્યું છે યુઝડ ઇન એમ્યુટેશન રેડિયો, સીબી રેડિયો, ઇન્ટરનેશનલ બ્રોડકાસ્ટ સચ એસ BBC. ઓકે, હવે ત્યાર પછી છે લાઇન ઓફ સાઇટ પ્રોપોગેશન. ઓકે, લાઇન ઓફ સાઇટ પ્રોપોગેશન હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. ઓકે, થેન્ક યુ એવરીવન.